નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજનો ટોપિક છે મિત્રો કે જે લોકોને હાર્ટની બીમારી હોય, એટલે કે હૃદય તમારું વીક પડ્યું હોય, નબળું પડ્યું હોય, અથવા તમને એકાદ વખત હાર્ટ એટેક આવેલું હોય કે નળીઓ બ્લોકના કારણે તમને બાયપાસ કરાવેલું હોય કે સ્પ્રિંગ મુકાવેલી હોય, કે જે લોકોને નળીઓ બ્લોકેજ હોય કે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય, એટલે કે લોહી જાડું થઈ ગયું હોય, ઘટ્ટ થઈ ગયું હોય અને લોહી પાતળું થવાની દવા લેતા હોય, કે જે લોકોને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય, નિયમિત ડાયાબિટીસની ગોળી કરતા હોય, કે જે લોકોને હાઈ બીપીનો પ્રોબ્લેમ હોય અને હાઈ બીપીની ગોળી કરતા હોય, તો એવા તમામ લોકોએ ખાસ ચેતી જવાની જરૂર છે, કારણ કે એવા લોકોને ગમે ત્યારે હાર્ટ એટેક આવી શકે છે। મેં હમણાં જ એક વિડીયો જોયો, વરરાજા ઘોડી ઉપર બેસી અને જાન લઈને નીકળે છે અને અચાનક એમને ઘોડી ઉપર બેઠા બેઠા હાર્ટ એટેક આવ્યું અને આમ તરત જ ત્યાં મરી ગયા, લગ્નના મોડવે પણ પહોંચ્યા નહીં। બીજો મેં વિડીયો જોયો તો લગ્નની અંદર કન્યા ફેરા ફરતી હતી અને ફેરા ફરતી વખતે કન્યાને હાર્ટ એટેક આવી, ચક્કર આવ્યા, પડી ગઈ અને હાર્ટ એટેક આવ્યું અને ત્યાં એનું મોત થઈ ગયું। એક વિડીયો મેં એવો જોયો કે ભાઈ જિમમાં ગયા હતા કસરત કરવા માટે અને જિમમાં કસરત કરતાં કરતાં હાર્ટ એટેક આવીને ત્યાં મરી ગયા। માત્ર 22 વર્ષ 32 વર્ષની વાત કરું છું। એક ભાઈ તો હમણાં નવરાત્રિ પૂરી થઈ એટલે દશેરાના દિવસે જમણવાર હતો સોસાયટીમાં અને યજ્ઞ હતો એક જગ્યાએ, તો યજ્ઞની અંદર જમણવાર હતો, બધા બેઠા હતા સ્વાદના ટાઈમે 4:30-5 વાગ્યાના ટાઈમે। તો એમને કહ્યું કે મને થોડુંક દુખાય છે તો હું ઘરે જઈને આવું। તો ઘરે ગયા એટલામાં તો ત્યાં ઢળી પડ્યા, એમને હાર્ટ એટેક આવ્યું અને ત્યાં મરી ગયા। વરકન્યા ફેરા ફરતા હતા અને એ વખતે કન્યાની માતાને બેઠા બેઠા ત્યાં હાર્ટ એટેક આવ્યું અને એ મરી ગયા। એટલા પણ હાર્ટ એટેકના આપણે બનાવો જોઈ રહ્યા છીએ, એ ઘટનાઓ જોઈ રહ્યા છીએ। નાની ઉંમરમાં ક્યાંક ને ક્યાંક અમુક લોકોને નાની ઉંમરમાં હાર્ટ એટેક આવે છે, અમુકને 42 વર્ષની ઉંમરે આવે છે, કોઈને 52 વર્ષની ઉંમરે આવે છે। તો નાની ઉંમરમાં હાર્ટ એટેક આવે છે તો એવા લોકોએ ખાસ ચેતી જવાની જરૂર છે। તમને હાર્ટનો પ્રોબ્લેમ હોય, નળીઓ બ્લોકેજ હોય, લોહી જાડું થઈ ગયું હોય એટલે કે ઘટ્ટ થઈ ગયું હોય, કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય કે હાઈ બીપીનો પ્રોબ્લેમ હોય કે ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય, એવા લોકોએ આ 4 વસ્તુનું સેવન બિલકુલ કરવાનું નથી। જો તમારે તંદુરસ્ત અને નિરોગી રહેવું હોય અથવા અચાનક હાર્ટ એટેક ના આવે એનાથી બચવું હોય તો આ 4 વસ્તુનું સેવન તમારે બિલકુલ કરવાનું નથી। જીવન જીવો ત્યાં સુધી। નંબર 1, સફેદ મીઠું। સફેદ મીઠું એ સોડિયમ છે, બોડીની અંદર સોડિયમની માત્રા વધી જાય તો પણ હાર્ટ ઉપર પ્રોબ્લેમ થાય છે, કે બાયપાસ કરાવેલું છે, કે સ્પ્રિંગ મુકાવેલી છે, કે હૃદય નબળું છે, એટલે કે એમનું હાર્ટ નબળું છે, વીક છે, એવા લોકોને આ પ્રોબ્લેમ થઈ શકે છે। તો આજકાલ તમે જુઓ તો ઘણા બધા લોકો છાશની અંદર મીઠું નાખીને ખાય છે, જીરું મીઠું નાખીને, તો કોઈ દિવસ ખવાય નહીં। કાકડી કાપીએ કે ટામેટું કાપીએ તો એની ઉપર પણ આપણે મીઠું ભભરાવીને ખાઈએ છીએ। ઘણા લોકો મરચાં વઘારે તો મરચાં વઘાર્યા પછી એની ઉપર મીઠું નાખતા હોય છે। તો જેટલી પણ આપણે સલાડ બનાવીએ છીએ તો એની ઉપર પણ મીઠું નાખીને ખાઈએ છીએ। તો ઉપરથી જેટલું પણ મીઠું ભભરાવીને કાચું ખાવામાં આવે છે એ આપણા બોડીની અંદર સોડિયમની માત્રા વધારે છે। મીઠું એટલે સોડિયમ છે, એટલે એમને વધારે પડતું મીઠું અને કાચું મીઠું તો સદંતર બંધ કરવું જોઈએ। અને એની જગ્યાએ જો તમને અનુકૂળ હોય તો સિંધવ મીઠાના જે પથરા મળે છે એ પથ્થર લાવી અને ઘરે જાતે બનાવી અને એ જે સિંધવ મીઠું જો તમે ખાવાનું રાખશો તો એ તમારી બોડી માટે ખૂબ ફાયદાકારક થાય છે। નંબર 2, સફેદ ખાંડ। જે લોકોને આ પ્રોબ્લેમ છે એવા લોકોએ ખાંડની ચા બિલકુલ તમારે બંધ કરી દેવી જોઈએ। સફેદ ખાંડ એ સલ્ફ્યુરિક એસિડ છે। સફેદ ખાંડ અને સફેદ ખાંડમાંથી બનતી કોઈ પણ પ્રકારની મીઠાઈ હોય, મોહનથાળ હોય, લાડુ હોય કે કોઈ પણ મીઠાઈ હોય, તમામ પ્રકારની મીઠાઈઓ જીવન જીવો ત્યાં સુધી તમારે બિલકુલ ખાવી ના જોઈએ જો તંદુરસ્ત અને નિરોગી રહેવું હોય તો। નંબર 3, સફેદ મેદો। મેદાની અંદર બેન્ઝોન પેરોક્સાઇડ અને એક એવું કેમિકલ નાખવામાં આવે છે જે આપણી બોડી માટે ખૂબ ખતરનાક છે। તમારે ગૂગલમાં સર્ચ કરવું હોય તો કરી જોજો। મેદામાં 2 પ્રકારના કેમિકલ નાખવામાં આવે છે જે આપણી બોડીમાં જલ્દી ઓબ્ઝર્વ થતા નથી, પાચન થતું નથી, અને એ કેમિકલ ક્યાંક ને ક્યાંક આપણે લોહીની અંદર, નળીઓની અંદર બ્લોકેજ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે। એટલે તમારે મેદો અને મેદાની કોઈ પણ આઈટમ બિલકુલ બંધ કરી દેવી જોઈએ। એ સમોસા હોય, કચોરી હોય, પીઝા હોય, બર્ગર હોય, જેટલી પણ મેદો અને મેદાની અંદરથી બનતી બિસ્કિટ હોય કે જે કંઈ આઈટમો હોય એ તમામ આઈટમો તમારે બંધ કરી દેવી જોઈએ। નંબર 4, રિફાઇન્ડ અને ડબલ રિફાઇન કરેલું તેલ, એની અંદર
કેમિકલ નાખવામાં આવે છે, એ તેલને બોઇલ એટલે કે ઉકાળવામાં આવે છે, ગરમ કરવામાં આવે છે અને એની અંદર કેમિકલ નાખવામાં આવે છે અને એ રિફાઇન અને ડબલ રિફાઇન કરેલું જો તેલ આપણે ખાવાનું રાખીશું, કેમિકલ ખાવાનું આપણે રાખીશું, તો જે લોકોને હાર્ટનો પ્રોબ્લેમ છે કે હાર્ટ વીક પડ્યું છે, નબળું પડ્યું છે, એવા લોકોને જલ્દીથી હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી જાય છે. તો એવા લોકોએ આ 4 વસ્તુનો બિલકુલ ઉપયોગ ઓછો કરવો જોઈએ અને એની જગ્યાએ તમારે સફેદ ખાંડની જગ્યાએ તમારે ઓરિજિનલ દેશી શુદ્ધ ગોળ આવે તો એ ગોળનો જ ઉપયોગ કરવો જોઈએ. સફેદ મીઠાની જગ્યાએ સિંધવ મીઠું જ ખાવું જોઈએ અને મેદાની આઇટમો બિલકુલ બંધ કરવી જોઈએ. અને નંબર 4, રિફાઇન અને ડબલ રિફાઇન તેલની જગ્યાએ લાકડાની ગાણીનું શુદ્ધ સિંગ તેલ કે તલનું તેલ તમને મળતું હોય તો એ જ તેલ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. તો જે લોકોને હાર્ટનો પ્રોબ્લેમ છે એવા લોકોએ આ 4 વસ્તુનો ઉપયોગ બિલકુલ બંધ કરી દેવો જોઈએ. જે અચાનક હાર્ટ એટેક આવે છે અને લગ્ન પ્રસંગ હોય, મરણ પ્રસંગમાં ફેરવાઈ જાય છે કે આનંદનો પ્રસંગ હોય એ માતમમાં ફેરવાઈ જાય છે, એ શોકમાં ફેરવાઈ જાય છે, એવું જલ્દીથી નહીં બની શકે અને આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.